નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. સુરત બાદ ગાંધીનગર સેક્ટર 2 માં ગુજરાતનું બીજું ગોલ્ડ એટીએમ શરૂ થયું છે. ગાંધીનગર સેક્ટર 2 માં ચારવેદ કોમ્પ્લેક્સમાં રાજ્યનું બીજું ગોલ્ડ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય રીટાબેન પટેલના હસ્તે આ એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભાજપના કેતન પટેલ સહિત અન્ય આમંત્રિત મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ એટીએમ મારફતે લોકો 1 ગ્રામથી 25 ગ્રામ સુધીના સોના ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગ્રાહકો રોકડ ઉપરાંત યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ કે ઓનલાઈન બેન્કિંગથી ચૂકવણી કરી શકશે. આ પહેલા સુરતમાં રાજ્યનું પ્રથમ ગોલ્ડ એટીએમ શરૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું છે કે સોના ચાંદીનું આપણા સમાજમાં વિશેષ મહત્વ છે. વિવિધ પ્રસંગોએ સોના ચાંદીના સિક્કા ભેટ આપવામાં આવે છે. રાત્રે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોવાથી ખરીદી શક્ય બનતી નથી. આ એટીએમથી 24 કલાક સોના ચાંદીની ખરીદી શક્ય બનશે. ડિજિટલ યુગમાં આ સુવિધા ગ્રાહકો માટે વધુ સરળ અને ઉપયોગી સાબિત થશે. તો પ્રામાણિકતા સાથે એક અહીંયા ખરીદી શકશે અને આ સેવા ખૂબ સારી સેવા જ્યારે ગુજરાતમાં શરૂઆત થઈ રહી છે. સુરતમાં પહેલા થઈ અને આજે ગાંધીનગરમાં પણ અક્ષય તૃતીયાના દિવસે આજે આ ખૂબ સારી શરૂઆત થઈ રહી છે. ત્યારે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.